સુરેન્દ્રનગરના દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર કે જેમને દાવો કર્યો કે પાટડી, લખતર, લીંબડી અને નળકાંઠા વિસ્તારમાં કુલ 23 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જેના કારણે વ્યાપક નુકસાન થયું। નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક મકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો તો ઘરોની અંદર પણ પાણી ઘૂસી જતા ઘરવકરીને પણ વ્યાપક નુકસાન થયું। હાલમાં સ્થળાંતર કરાયેલા પરિવારોને કેશ ડોલ અને ઘરવકરીની સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ તરફ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોનું વાવેતર ફેલ ગયું છે। ખેડૂતોને હવે સહાય ચૂકવવામાં આવે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને સહાય ચૂકવવા માટે રજૂઆત કરાઈ છે। પ્રાથમિક સર્વે બાદ કલેક્ટરના રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોના હિતમાં સકારાત્મક નિર્ણય લેશે તેવો ધારાસભ્ય પી.કે. પરમારે દાવો કર્યો। આ ઉપરાંત પશુપાલકોની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી ઘાસચારા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની સૂચના પણ અપાઈ છે। જે નીચાણવાળા વિસ્તાર છે અને રહેણાંકના મકાનો છે એમાં અમુક પરિવારોને સ્થળાંતરિત કરવા પડ્યા છે અને આવા સ્થળાંતરિત કરેલા પરિવારોને અમારી તાલુકા પંચાયતના માધ્યમથી કેશ ડોલ અને ઘરવખરીની સહાય એ ચૂકવવા માટેની કામગીરી અત્યારે હાલ ચાલુ છે। એ સિવાય પણ પશુ માટે ઘાસચારા માટેની પણ મને રજૂઆતો અમારા પશુપાલકો પાસેથી મળી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને મેં આ અંગે પશુપાલનના સંદર્ભમાં ઘાસચારાની વાત કરી હતી અને ત્યારે એમણે કલેક્ટર શ્રીના અધ્યક્ષતાની એક સમિતિ બનાવી અને જેને પશુપાલકોને અત્યારે હાલ ઘાસચારાની જરૂરિયાત છે એમને આપવા માટેનો નિર્ણય કર્યો છે।